નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તમારા લોકોની નીટ 2026ની પરીક્ષા છે એ 3 મેના રોજ છે એ લેવામાં આવી હતી અને આજે છે એ તમારા લોકોની પ્રોવિઝનલ આન્સર કી છે એ ડિક્લેર કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે, તમારે લોકોને આન્સર કી કઈ રીતે જોવી, હવે એના પછી આગળની શું પ્રોસેસ હશે અને તમારા માર્ક કઈ રીતે ગણતરી કરવી એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે। તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ। હવે સૌથી પહેલાં તમે જે બ્રાઉઝર વાપરતા હોય એ બ્રાઉઝરમાં તમારે આવી જવાનું છે। એ બ્રાઉઝરની અંદર તમારે લોકોએ નીટ છે એટલું ખાલી લખવાનું છે। જેવું તમે લોકો નીટ લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે। એમાં સૌથી પહેલું તમે જોઈ શકો છો નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ। હવે જેવું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ છે એ ઓપન થશે। હવે એમાં તમે જોઈ શકો છો કે બે નોટિસ આપવામાં આવી છે। પહેલું આપવામાં આવ્યું છે પ્રોવિઝનલ આન્સર કી ફોર નીટ યુજી 2026 અને પ્રોવિઝનલ આન્સર કી ફોર નીટ યુજી 2026 આ બે છે એ નવું અપડેટ આવ્યું છે। હવે જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની આન્સર કી છે એ તમે ઓપન થઈ શકે છે। હવે તમે જોઈ શકો છો ટોટલ 4 પેજની છે એ આન્સર કી તમને આપવામાં આવી છે। એમાં બુકલેટ નંબર 11 છે એ એની આન્સર કી છે, એના પછી કોડ નંબર 12, પછી કોડ નંબર 13 છે અને કોડ નંબર 14 છે। તો તમામની આન્સર કી છે આમાં તમને આપી દેવામાં આવી છે। હવે તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો, આ આન્સર કી છે તમારી પ્રોવિઝનલ છે, એટલે કે આમાં તમારો ચેન્જીસ થવાની શક્યતા છે એ ઘણી બધી છે એવું તમે ના કહી શકો, કેમ કે આમાં શું હોય પ્રોવિઝનલ હોય એ જ છે, અંતે ફાઇનલ છે એ થતી હોય છે। આમાં એકાદા અથવા તો બે ક્વેશ્ચન હોય એમાં ચેન્જીસ સામાન્ય રીતે થતો હોય છે। ક્લિયર થઈ ગયું આ વસ્તુ? હવે આપણે બેક આવી જઈએ અને આમાં એ લોકોએ નોટિસ મૂકી છે એની ઉપર ક્લિક કરીએ તો આમાં પણ તમે લોકો જોઈ શકો છો કે આ રીતની આખી નોટિસ છે એ મૂકવામાં આવી છે। હવે નોટિસમાં શું કહેવામાં આવ્યું છે કે ભાઈ નીટ યુજીની પરીક્ષા છે એ 3 મે 2026ના રોજ છે એ યોજવામાં આવી હતી। તો પ્રોવિઝનલ આન્સર કી ફોર ધ ક્વેશ્ચન પેપર ઓલ સિરીઝ આર અપલોડેડ ઓન ધ NTA નીટ વેબસાઇટ। હવે આપણે જે હમણાં કઈ રીતે જોવું એ મેં તમને સમજાવ્યું છે, એટલે એ અપલોડ કરવામાં આખી આન્સર કી આવી છે। હવે એના પછી જોઈ શકો છો તમે કે કેન્ડિડેટ કેન ચેલેન્જ ધ પ્રોવિઝનલ આન્સર કી આફ્ટર ધ સ્કેન OMR આન્સર શીટ એન્ડ અપલોડ ઓન ધ વેબસાઇટ। ધ શેડ્યુલ ઓફ ધ અપલોડિંગ ઓફ OMR શીટ એન્ડ ચેલેન્જ રાઉન્ડ વિલ બી નોટિફાઈડ સેપરેટલી। હવે આના પછી શું પ્રોસેસ આવશે એ હું તમને કહી દઉં। હવે આપણે NTAનું જે ટ્વિટર હેન્ડલ છે એમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ કેન્ડિડેટને કહેવામાં આવ્યું છે કે તમારે પ્રોવિઝનલ આન્સર કી છે એ આઉટ કરવામાં આવી છે, પછી નીચે લિંક આપવામાં આવી છે। હવે એ લોકોએ શું કીધું છે કે તમે અત્યારે ઓબ્જેક્શન છે એ ઉપાડી નહીં શકો, તમે ક્યારે ઓબ્જેક્શન કરી શકશો, જ્યારે તમારી સ્કેન OMR શીટ આવી જશે ત્યાર પછી તમે છે એ ઓબ્જેક્શન માટેની તારીખ આવશે ત્યારે તમે ઓબ્જેક્શન છે એ કરી શકો છો। અત્યારે તમે ખાલી ચેક કરી લ્યો, કેલ્ક્યુલેટ એટલે કે ગણતરી કરી લ્યો, બ્રીથ એટલે કે શ્વાસ લો, આ રીતનું છે એ NTA દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે હવે શું થશે, હવે તમારી આન્સર કી છે એટલે કે પ્રોવિઝનલ આન્સર કી એ તમારા લોકોની આવી ગઈ છે। હવે એના પછી સ્કેન OMR શીટ છે એ અપલોડ કરવામાં આવશે। હવે સ્કેન OMR શીટ એટલે શું, તમે જ્યાં પરીક્ષા ખંડમાં જે પ્રમાણે OMRમાં ટપકા કર્યા છે એ ટપકા છે એ આખી તમારી OMR જ છે એ બતાડવામાં આવશે। એના પછી તમને એવું લાગે છે કે ભાઈ નહીં આ પ્રશ્નમાં આમ ને આ જવાબ આવે છે તો પછી તમારે લોકોએ છે એ ચેલેન્જ કરવાની થશે। ચેલેન્જ માટેના પણ તમારે ફી ભરવી પડશે, એ કેટલી હશે એ તમારે છે NTAની વેબસાઇટ ઉપર જ આવી જશે। ક્લિયર થઈ ગયું? હવે સૌથી મહત્વની વાત, તમારી પ્રોવિઝનલ આન્સર કી ઉપરથી તમારે લોકોએ કઈ રીતે ગણતરી કરવી એ હું તમને સમજાવી દઉં। જુઓ ભાઈ, ઘણા લોકો છે ને ગણતરીમાં ભૂલ કરે છે, પછી જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એમ કે અમને તો 700 માર્ક થતા હતા પણ હવે કપાઈ નહીં કે 695 કેમ થઈ ગયા। તો એ તમારે કઈ રીતે ગણતરીમાં ભૂલ ના થાય એ તમને સમજાવી દો। હવે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તમારા જેટલા સાચા આન્સર હોય તમારે પહેલાં તમારું પેપર હાથમાં લેવાનું છે, આન્સર કી તમારે હાથમાં લેવાની છે, એમાં તમે શું ટિક કર્યું છે એ જવાબ જોઈ લેવાના અને તમારા ટોટલ જેટલા સાચા તમે જવાબ હોય તો એ સાચા જવાબ તમારે લખી લેવાના। માની લો કે આપણે છે 180 ક્વેશ્ચન હોય છે, હવે 180 ક્વેશ્ચનમાંથી સપોઝ ધારો કે મારા છે એ 150 પ્રશ્ન છે એ સાચા છે તો તમારે પહેલાં 150 લખી નાખવાના। ક્લિયર થયું? પછી તમે આન્સર કી ચેક કરો છો, પછી તમે એમ કહો છો કે ભાઈ હવે આ 150 છે આપણે તો એ તો મારા સાચા આન્સર છે, એના સિવાય મારે 20 આન્સર છે એ ખોટા પડ્યા છે, એટલે કે રોંગ કેટલા થયા છે તમારા લોકોના 20, અને તમે કેટલા એટેમ્પ નથી કર્યા તો કેટલા તમે એટેમ્પ નથી કર્યા, ટોટલ 10 છે એ ક્વેશ્ચન ધારો કે મેં અટેમ્પ નથી કર્યા તો હવે આ તમારે છે પહેલાં સેપરેટ લખી નાખવાનું, પછી તમારે ગણતરી કરવાની તો કેટલા તમારા સાચા છે તો કે ભાઈ 150, તો 150 ગુણ્યા તમારે કેટલા થશે તો કે 4 થશે, એટલે કેટલા માર્ક્સ થયા 600 થયા। હવે તમને ખબર છે કે ભાઈ નેગેટિવની સિસ્ટમ છે, તમારા ખોટા કેટલા છે 20 છે તો એમાંથી તમારે કેટલા કરવાના -20 કરવાના, એટલે તમારો અંતિમ સ્કોર કેટલો થશે 580। ક્લિયર થઈ ગયું? આ હવે તમને બીજું એક્ઝામ્પલ આપીને સમજાવું। હવે સપોઝ મારા છે એ 100 ટોટલ ક્વેશ્ચન છે એ 100 ક્વેશ્ચન મારે સાચા થયા છે, પછી મેં છે એ 50 ક્વેશ્ચન છે એ અટેમ્પ જ નથી કર્યા,
સમજી ગયા? અને બાકીના કેટલા વધ્યા? 30 ક્વેશ્ચન છે એ કેવા છે? મારા ખોટા છે. તો આની ગણતરી કઈ રીતે કરવાની એ હું તમને સમજાવી દઉં. તો સૌથી પહેલાં તમારે સાચાને લેવાના. કેટલા સાચા છે? 100. તો એને ગુણ્યા તમારે કેટલા કરવાના? 4 કરી દેવાના. એટલે કેટલા થયા? તો કે 400 માર્ક્સ થયા. હવે તમે જે એટેમ્પ કર્યા જ નથી સાવ, તો એને તમારે ગણતરીમાં લેવાના નથી, એને તમારે માઇનસ કરવાના નથી. હવે આ 30 છે તો 30 તમારા ખોટા છે, તો એને -30 થશે. તો -1ની સિસ્ટમ છે એટલે -30. તો તમારો અંતિમ સ્કોર કેટલો થશે? 370 થશે. તો તમારો કેટલો સ્કોર થાય છે એ પણ તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આમાં તમને તમામ એડમિશન રિલેટેડ અપડેટ છે એ સાવ સરળતાથી આપવામાં આવે છે. એ સિવાય પણ તમારે અમારી સાથે મેડિકલ માટેનું જે પેડ કાઉન્સેલિંગ છે એમાં તમારે અમારી સાથે જોડાવવું હોય તો શું કરવાનું છે? આ બંને મોબાઈલ નંબર છે, એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારા વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. એ સિવાય પણ તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. કેટલા માર્ક્સ થાય છે એ કોમેન્ટ બોક્સમાં અચૂકથી લખજો.